જ્યારથી આ જિલ્લામાં પોલીસ વડા નિર્લિપ ટાઈની ટ્રાન્સફર થઈ નિમકરસિંહ આવ્યા ત્યારથી ગુનાહિત પ્રવૃત્તિ વધી. સંજય ખરાત આવ્યા પછી તો દાંત વળી ગયો. ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય કેમ ચલાવશે એમ સંજય ખરાત બોલે. મને લાગે છે ભારતીય જનતા પાર્ટીએ ડૂબી બનવું જોઈએ કે તમારી કાર્યાલય કેમ ચલાવે. પોલીસ વડા એનો અર્થ એવો હતો કે હપ્તા ચાલે છે, એને સ્વીકાર લીધું આડકતરું કે તમારા હપ્તા હું આપું છું અને ત્યારે તમે આ બધું બોલો છો, એવું સંજય ખરાતનું આડકતરું કહેવાનું. દિલીપભાઈ કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, કરી શકે છે. પણ દિલીપભાઈને પણ મારે આપના માધ્યમથી કેવું છે કે દિલીપભાઈ કોંગ્રેસના કોઈ આગેવાનો ક્યાં હપ્તા ઉઘરાવતા હોય તો એને બોલવું જોઈએ. વિપુલભાઈ જેમ સડાર બોલી રહ્યા છે કે રેતીનું ખનન થાય છે, દારૂ વેચાઈ રહ્યો છે, પત્રો લખે છે, ત્યારે એમને શેરીઓમાં જઈને લેડીઝ પાસે એમના કામ ચાલે, એમના ગામનો આગેવાન છે, એમના ધર્મપત્ની સરપંચ તરીકે પણ ફરજ બજાવે છે, એવી મને માહિતી મળી છે. ત્યારે ગામના વિકાસમાં જે રેતી પડી છે એ રેતી તમને મળતી નથી, એટલા માટે આ થાય છે. એવો ડીએસપી ધાડપાડોની જે પોલીસને મોકલિંગ કરે છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાયલ ગોટીનો સરઘસ કાઢે છે. પાયલ ગોટી માટે પણ દિલીપભાઈ બોલ્યા છે. મનીષ વઘાસીએ જે પત્ર લખ્યો છે જરાય ખોટો નથી. દિલીપભાઈ પણ સ્વીકાર્યું કે આ મનીષ વઘાસીનો પત્ર નથી. મનીષ વઘાસી તો ભારતીય જનતા પાર્ટીનો તાલુકાનો પ્રમુખ બનવા આગળ વધતો હતો. સરપંચોના લેટર પેડ એમણે લાવ્યા, એમણે રજૂઆત કરી ત્યારે અહીંના ચૂંટાયેલા ધારાસભ્યને પગ નીચે કરેલું આવ્યું હોય એટલે મનીષને પાડી દેવા માટે મનીષની ઓફિસે પત્ર ટાઈપ થયો છે, સ્વીકારાય છે. પાયલ ગોટીએ ટાઈપ કર્યો છે. લેટર પેડ છે એ તાલુકા પંચાયતના પ્રમુખનું છે. જે પાયલબેન ગોટી જે ગામના છે એ જ વિઠ્ઠલપુરના ભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ છે, એનું લેટર પેડ છે, એની સહી છે. એની સહીની વેરીફાઈ કરવા માટે કેટલા વખતથી પત્ર લખાય છે. અમે રજૂઆતો કરી છે, હાઈકોર્ટમાં ગયા છે, નિલીપ રાય રિપોર્ટ આપ્યો છે, નિલીપ રાયનો રિપોર્ટ પર અભેર ઉપર ચડાવી દીધો છે. ત્યારે મને લાગે છે કે આ ડીએસપી આવ્યા પછી આ ડીએસપી નહીં, પોલીસ તરીકે નહીં કામ, સિવિલ કોર્ટ તરીકે કામગીરી, પણ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાના કયા ગયા, તમામ ભાજપના નહીં, અમુક નેતાના કયા ગયા એક ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે કામગીરી કરતા હોય એવું લાગી રહ્યું છે. દિલીપભાઈએ જે વાત કરી છે, કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે, દિલીપભાઈ બીજી મનીષભાઈની પર વાત કરી છે. હાલ શું ચાલી રહ્યું છે? એક પત્રકાર, તમને વધારે માહિતી આપો, અમારો એક જામનગરનો પત્રકાર છે, એને પણ ધમકી આપવામાં આવે. પ્રેસ મીડિયા પણ સલામત રહ્યું નથી. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યારે લોકશાહીને ખતમ કરવા તરફ આગળ વધી ગયો છે. એનો મંત્રી કરોડો રૂપિયાના દીકરા ખાઈ જાય તો તેને જામીન મળી જાય છે. પાયલ ગોટીએ ખાલી પત્ર લખ્યો તો એના 5-5 દિવસ જામીન ન મળે. મનીષ વઘાસિયાને હાઈકોર્ટમાંથી જામીન મેળવવા પડે. અને જે મંત્રીનો છોકરો વડાપ્રધાનને મેળવો એટલે બીજે દિવસે જામીન થયા, પાછી ફરિયાદ થઈ તો પાછા જામીન. શું ચાલી રહ્યું છે આ રાજ્યમાં? આ રાજ્ય અત્યારે મને લાગે છે ગુંડા લોકોના, ગુંડા તત્વોના હાથમાં આવી ગયું છે. અને એમાંય અત્યારના ગૃહમંત્રી કઈ પ્રકારની પ્રવૃત્તિ કરે. સુરત તો સલામત નથી રહ્યું. સુરતમાં છાસવાના જે બનાવો બને છે એની પાછળના જો કોઈ કારણ હોય તો ગૃહ રાજ્ય મંત્રીના જે ગુંડાઓ છે એને આ ગુજરાતને ઘેરી લીધું છે. અને ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યો છે. એના જ આ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. દિલીપભાઈની વાતની હું સાચી વાત માનું છું કે આવડા મોટા કદાવર નેતા, દુનિયામાં જેનું નામ ઇફકોનું રોશન થયું છે, એવી સંસ્થાના ચેરમેન બોલે છતાં ભાજપને શરમ થતી નથી. હવે તો ભગવાન જ બચાવી શકે.